સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન। બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે। તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ અને સાથે જ અત્યારે ચાલી રહેલા નવલા નોરતાના પણ તમને દરેક જ્ઞાતિજનોને હાર્દિક શુભકામના સાથે અભિનંદન। અને હવે જોઈએ આપણા સમાજના સમાચારો, ચાલો જોઈએ। શરૂઆત કરીએ સમાચારની। હાલાઈ બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ તેમજ મુંબઈ પંચના સહયોગથી એક દિવસીય પ્રવાસનું આયોજન। શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળ દ્વારા અને શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ મુંબઈના સહયોગથી એક દિવસીય પર્યટનનું આયોજન રવિવાર તારીખ 28મી જુલાઈ 2024ના દિવસે કર્યું હતું। સ્ત્રી મંડળના સભ્યોએ ઘણી તપાસ કરી અને પર્યટન માટે સરગમ રિસોર્ટનું સ્થળ પસંદ કર્યું। પર્યટનમાં જવા માટે જે મેમ્બરની ઈચ્છા હોય તે લોકોએ અડધા પૈસા ભરવાના રહેશે અને બાકીનો ખર્ચ શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ મુંબઈ તરફથી આપવામાં આવશે માં નક્કી કરવામાં આવ્યું। આ પર્યટનમાં જવા માટે 152 લોકોએ નામ નોંધાવ્યા હતા। આ માટે 3 વોલ્વો બસમાં બેસીને લોકોએ પ્રવાસ કર્યો હતો। સવારે નિયત સમયે અને સ્થળે સૌ ભેગા મળીને બસમાં બિરાજમાન થયા। 2 કલાકની મુસાફરી બાદ સૌ રિસોર્ટે પહોંચ્યા। અહીંયા પહોંચ્યા બાદ રિસોર્ટ તરફથી ચા નાસ્તો આપવામાં આવ્યો। ત્યારબાદ બધા જુદી જુદી રાઇડ્સમાં જઈને આનંદ માણ્યો। ત્યારબાદ રિસોર્ટ તરફથી શ્રીખંડ, પૂરી અને ઢોકળાની સાથે ગુજરાતી થાળીનું ભોજન પીરસવામાં આવ્યું। બધાએ ખૂબ ઉત્સાહથી ભોજનનો આનંદ માણ્યો હતો। ત્યારબાદ 1 કલાકના વિરામ પછી બધા ભેગા મળીને ઇન્ડોરની રમતો રમ્યા હતા। સ્ત્રી મંડળના સભ્યોએ બધી રમતો રમાડી હતી। ત્યારબાદ સ્ત્રી મંડળના લોકો માટે લકી ડ્રો પણ રાખવામાં આવ્યો હતો અને ઇનામો પણ આપવામાં આવ્યા। સાંજે રિસોર્ટથી નીકળતા પહેલા રિસોર્ટ દ્વારા જમવાનું પીરસવામાં આવ્યું હતું। લોકોએ ઉત્સાહથી જમણવારનો સ્વાદ માણ્યો હતો। સાંજે 6 વાગ્યે સૌ માતાજીના જય જયકાર સાથે હર્ષોલ્લાસથી બસમાં બેસીને પાછા ફર્યા। આ સમગ્ર આયોજન માટે શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચના ટ્રસ્ટીગણોએ શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય સ્ત્રી મંડળના કાર્યકર્તાઓને અભિનંદન આપીને ખૂબ ખૂબ આભાર માન્યો હતો। અહેવાલ ભૂપેન્દ્ર ઘુમરા, મંત્રી પ્રકાશ તેજાણી, સહમંત્રી। હવે સમય થયો છે નાનકડા વિરામનો, મળીએ વિરામ બાદ। આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન।
બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારની વિશેષ રજૂઆત એટલે કે વિશિષ્ટ વ્યક્તિત્વની સાથે આપણે અનેક મુદ્દાઓ પર વાતો કરવાના છીએ, જેની અંદર વિશિષ્ટ વ્યક્તિત્વ, જ્ઞાતિ ગૌરવ તેમજ ઝીરોથી હીરો, સંઘર્ષથી સફળતા સુધી. તો આવા સંઘર્ષથી સફળતાને વરેલા મુંબઈના ખૂબ જ જાણીતું ફેશન આઇકોન તરીકેનું નામ એટલે અજય અરવિંદ ખત્રી. તો આપણે હવે પછીના અંકમાં તેમને મળવાના છીએ. તેમની વિશેષ વાતો, તેમના સંઘર્ષની વાતો, તેમની સફળતાની વાતો આપણે હવે પછીના અંકમાં માણીશું. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ગાંધીધામ કચ્છ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સન્માન સમારંભ યોજાઈ ગયો. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચ ગાંધીધામ દ્વારા શૈક્ષણિક ઇનામ વિતરણ, કરાઓકે, ગીત સંગીત અને મ્યુઝિકલ હાઉસીનો પ્રોગ્રામ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ચૂંટાયેલા નવા ટ્રસ્ટીઓ અને સભ્યોને મંચ પર બોલાવી સર્વેનો પરિચય, અતિ આવકાર આપી પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ મંચ પર બિરાજમાન જ્ઞાતિની નવી બોડી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. જ્યોતિબેન મચ્છરે ભક્તિમય ભજન ગાઈ કાર્યક્રમમાં એક નવા પ્રાણ પૂર્યા હતા. અવિરત 26 વર્ષ સુધી સરાહનીય સેવા આપનાર ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મુરજીભાઈ આર ટટારિયાનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમિત લિયા દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મુરજીભાઈ આર ટટારિયાની જીવન પર્યંતની
સિદ્ધિઓ વિશે જણાવવામાં આવ્યું. તેમજ ભૂતપૂર્વ મંત્રી શ્રી યોગેશભાઈ મચ્છર અને ભૂતપૂર્વ ખજાનચી શ્રી રમેશભાઈ ટટારિયાનું શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું. ખજાનચી તરીકે ઘણા સમયથી નિસ્વાર્થ સેવા આપનાર ભરતભાઈ ખુડખુડિયાનું પણ બહુમાન કરવામાં આવ્યું. ભૂતપૂર્વ પ્રમુખશ્રીએ તેમની સેવાના કાર્ય દરમિયાન જ્ઞાતિને અલગ અલગ ક્ષેત્રે આગળ લઈ જવાના કાર્યોનું વર્ણન કર્યું હતું અને જ્ઞાતિને સાથ સહકારની ખાતરી પણ આપી હતી. તેમની સારી કામગીરીને જ્ઞાતિજનોએ બિરદાવી અભિનંદન આપ્યા હતા. ભૂતપૂર્વ પ્રમુખશ્રીને પથદર્શક તરીકેની નિમણૂક કરવામાં આવી. ત્યારબાદ નવનિયુક્ત પ્રમુખશ્રીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. જ્ઞાતિના વિકાસ માટે શું શું કરવું તેમજ નવી પ્રવૃત્તિઓ કરી જ્ઞાતિને ઉચ્ચ કેડીએ લઈ જવી, મહિલાઓ માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ થતી રહે તેમજ દરેક જ્ઞાતિજન શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે તેના પર વિશેષ ભાર મૂક્યો હતો અને શૈક્ષણિક ક્ષેત્રે કોઈને કંઈ જ પણ જરૂરિયાત હોય તો સહાયતાની ખાતરી પણ આપી હતી. ભૂતપૂર્વ પ્રમુખશ્રીનો આટલા વર્ષના અનુભવનો ખજાનો ખૂબ જ ઉપયોગી નીવડશે. એક યોદ્ધા તરીકે અડીખમ રહીને જ્ઞાતિની સેવા કરી જેથી તેમને સાચા અર્થમાં જ્ઞાતિ રત્ન કહી શકાય. ત્યારબાદ 2023-24માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં LKG થી કોલેજ કક્ષા સુધી અને CAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સામેલ છે અને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પામનાર ભાઈઓ તથા બહેનો મંચસ્થોના હસ્તે પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. ધોરણ 10માં પ્રથમ નિહાર કલ્પેશભાઈ મચ્છર 96% તેમજ ધોરણ 12માં પૂજા મૂળશંકર ધાંધા 61% તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારમાં શ્રીમતી ભાવનાબેન ટટારિયા અને શ્રીમતી રુચિતાબેન ટટારિયાએ આર્ટ દે ફિએસ્ટા આર્ટ ફેસ્ટિવલ કે જે ભારત લેવલે યોજાયું હતું તેમાં પસંદગી પામ્યા હતા. શ્રીમતી કોમલબેન બી મામતોરા જે વંશમોર આયોજિત પત્રલેખન હરીફાઈમાં 1049 સ્પર્ધકોમાંથી પ્રથમ વિજેતા થયા હતા. ગાંધીધામ બ્રહ્મક્ષત્રિય કલા વૃંદ દ્વારા માર્ચ 2024માં ગુજરાત રાજ્ય લેવલે ઓનલાઈન ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. 31 માર્ચ 2024ના રોજ ગાંધીધામમાં પ્રદર્શન યોજાયું હતું, જે કાર્યક્રમને સફળ બનાવવા નવરત્નોએ જહેમત ઉઠાવી હતી, જેમાં ભાવનાબેન ટટારિયા, રાજેન્દ્રભાઈ ટટારિયા, વિક્રમભાઈ મામતોરા, જુહીબેન મામતોરા, અમિતભાઈ લીયા, કૃપાલીબેન અમિતભાઈ લીયા, અજયભાઈ સોનેજી, હર્ષિદા અજયભાઈ સોનેજી અને મહેન્દ્રભાઈ ધાંધા સામેલ હતા. અર્જુન રાજેન્દ્ર ખત્રી કે જેઓએ M.Techની ડિગ્રી હાંસલ કરી અને ડેન્સો કોર્પોરેશન જાપાનની કંપનીમાં ડિપાર્ટમેન્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ટેલિજન્સ રોબોટ ટેકનોલોજી વિભાગમાં પસંદગી પામ્યા હતા. વૈદેહી રાજેન્દ્ર ગોરાતેલાએ કે જેઓએ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા આયોજિત સ્પર્ધામાં આદિત્ય L1નું મોડલ બનાવ્યું, જેમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને NCC વર્ષ 2023-24માં ચોથા સેમેસ્ટરમાં બીજા રેન્કમાં ઉત્તીર્ણ થયેલ શ્રીમતી સિદ્ધિ વિવેક ખત્રીએ વર્ષ 2023-24માં એડવોકેટની પદવી પામી હતી અને તેમને સૌને જ્ઞાતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં દાન આપનાર ભોજનના દાતાઓમાં હીરાલાલ બી ટટારિયા, સ્વર્ગીય વિરમણીબેન એલ ખુડખુડિયા હસ્તે ધનસુખભાઈ ટટારિયા, ભરતભાઈ જે ખુડખુડિયા, ભાવેશભાઈ ટટારિયા, સ્વ કુંવરજી ધારસી દુબ્બલ હસ્તે અજીત દુબ્બલ, નિલેશ કુમાર લાલચંદ છુચ્છા તેમજ સાઉન્ડ સિસ્ટમના દાતા ગોપાલભાઈ બીલિયા અને હોલના ભાડાના દાતા મૂળશંકર ધાંધાનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. લાંબા સમયથી શૈક્ષણિક ઇનામ વિતરણનું સંચાલન કરતા અને નિસ્વાર્થ ભાવે સેવા આપનાર દમયંતીબેન ખત્રી તેમજ જ્ઞાતિના દરેક પ્રોગ્રામમાં નિસ્વાર્થપણે ફોટોગ્રાફી સેવા આપનાર શ્રી અનિલ ઘેલા અને LKG થી ધોરણ 4 સુધીના વિદ્યાર્થીઓને અલગ અલગ ઇનામ આપ્યા હતા, જેના દાતા સ્વ કાંતાબેન દલપતરામ મણિયાર હસ્તે કિશોરભાઈ મણિયારનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ વર્ષ 2023-24 દરમિયાન અવસાન પામેલા જ્ઞાતિજનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં સ્વ પ્રવીણચંદ્ર આર ધાંધા, સ્વ ભવાનજીભાઈ શામજીભાઈ મચ્છર માધાપર અને સ્વ કમલેશભાઈ કુંવરજી દુબ્બલ સામેલ છે. અમૃત મહોત્સવ નિમિત્તે 75 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા વડીલોનું સન્માન દર વર્ષે કરવામાં આવતો હોય છે.
તે નિમિત્તે વડીલ શ્રી લક્ષ્મીકાંત ચતુર્ભુજ કરાતેલાનું સન્માન શાલ ઓઢાડી અને કરવામાં આવ્યું. જ્ઞાતિ વિકાસના પાયાના પથ્થર એવા સ્વ પ્રાગજીભાઈ ટટારિયા, સ્વ મહેન્દ્રભાઈ સોનેજી, બિહારીલાલ લિયા, ગોપાલભાઈ લિયા અને કીર્તિભાઈ મામતોરાની કામગીરી બિરદાવાઈ હતી અને એમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું, જેમાં બિહારીલાલ લિયા અને કીર્તિભાઈ માનતોરાએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ત્યારબાદ પ્રથમ વખત કરાઓકે ગીત સંગીતનો પ્રોગ્રામ યોજાયો, જેમાં કુલ 15 ઉમેદવારોએ ભાગ લીધો અને આ પ્રોગ્રામ દરમિયાન દરેક ગીતોમાં શ્રોતાઓએ તાલી પાડી વન્સ મોરના નારા લગાવ્યા હતા. આ પ્રોગ્રામ પ્રથમવાર યોજાયો, જેમાં દરેક કલાકારે સારી રીતે ગીતો ગાયા અને શ્રોતાઓને ખુશખુશાલ કરી દીધા. ત્યારબાદ અમિતભાઈ લિયા, વિક્રમભાઈ મામતોરા દ્વારા મ્યુઝિકલ હાઉઝીનો પ્રોગ્રામ યોજાયો, જેમાં ઉપસ્થિત દરેક જ્ઞાતિજનોએ હોશભેર ભાગ લીધો, જેમાં કુલ 7 વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા. તેમજ કરાઓકેમાં ભાગ લેનાર ઉમેદવારોને ઇનામ તરીકે ગિફ્ટ આપવામાં આવી હતી. કાર્યક્રમના દિવસે ઋષિ પાંચમમાં હોવાથી ભોજનમાં ફરાળી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શૈક્ષણિક ઇનામ વિતરણનું સંચાલન શ્રીમતી ભાવનાબેન ટટારિયા અને કુમારી કોમલ યોગેશભાઈ મચ્છરે કર્યું હતું. અન્ય પ્રોગ્રામનું સંચાલન વિક્રમભાઈ મામતોરા અને અમિતભાઈ લિયાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના ટ્રસ્ટીઓ, સભ્યો તેમજ વ્યવસ્થાપક તરીકે શ્રી ભરતભાઈ બી ખુડખુડિયા અને મહેન્દ્ર ધાંધાએ જહેમત ઉઠાવી હતી. અહેવાલ ભરતભાઈ ખત્રી, ગાંધીધામ. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. હારેલાની સલાહ અને જીતેલાનો અનુભવ જો હંમેશા સાથે હોય તો વ્યક્તિ સફળ થાય છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપની વાત આપણા સુધી. નમસ્કાર.